દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખિલવાડ અને રાષ્ટ્રીય કક્ષાની નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા મથક ભુજ ખાતે ધરણા યોજી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું। જો કે જિલ્લા સેવા સદન ખાતે સુરક્ષાકર્મીઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને અંદર જતા અટકાવ્યા હતા। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ કર્મીઓએ મથામણ કરી હતી। આ તકે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશનું ભવિષ્યવા છાત્રો સાથે ઘોર અન્યાય કરી રહી છે અને શિક્ષણને માત્ર વેપાર ધંધો બનાવી દીધો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવેલા રજૂઆત પત્રમાં નીટ કૌભાંડ માટે જવાબદાર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે, આ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે, પ્રશ્નપત્ર લીકમાં સંકળાયેલા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી થાય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય કરનારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે સંપૂર્ણ પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ન્યાય માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને શિક્ષણ મંત્રીનું રાજીનામું નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ તમામ સંગઠનોને સાથે રાખીને શેરીઓથી લઈને રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર જન આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। આ વેળાએ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે આ દેશનું જે ભવિષ્ય છે એવા છાત્રોનું ભવિષ્ય આ દેશમાં દિલ્હીમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની અહંકારી અને અભિમાની સરકાર આ છાત્રો સાથે અન્યાય કરી રહી છે। અત્યારે દેશમાં શિક્ષણને એક વેપાર ધંધો બનાવી દીધો છે। અત્યારે જે છાત્રો જેમના વડીલોએ માતા પિતાએ એમને લાખો રૂપિયા ખર્ચી અને ભણાવ્યા હોય અને જ્યારે પરીક્ષા આપવાનો સમય થાય ત્યારે આ દેશમાં નીટ જેવા પેપરો પણ ફૂટી જાય। આપણે ગુજરાતમાં પણ અનેક વખત પેપરો ફૂટ્યા છે। તો આ સરકાર માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓ સાથે મળી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવી રહેલ છે, જેની સામે આજે જંતર મંતર ઉપર સોનમ વાંગચુક જે 20 દિવસથી વધારે સમયથી અનશન ઉપર બેઠેલા છે, એવી જ રીતે એના સાથે અનેક બીજા લોકો પણ બેઠેલા છે અને લાખો વિદ્યાર્થીઓ આજે ત્યાં જંતર મંતર ઉપર જઈ અને લોકસભા સામે કૂચ કરવા, એનો અવાજ પહોંચાડવા માટે આ બૂંગી મેરી સરકાર પાસે ત્યારે એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એને ઈજા પહોંચાડવામાં આવી છે અને ખૂબ અત્યાચાર પોલીસે કર્યો છે। પ્રધાનમંત્રી આવાસની સામે ત્યાં મોટા ભાગના કોંગ્રેસ પક્ષના તમામ સાંસદો સાથે રાષ્ટ્રીય નેતા રાહુલજી, ખડગેજી બધા ત્યાં જઈ અને ત્યાં આંદોલન ઉપર બેઠા છે। ખૂબ અહીંયા કને સંઘર્ષ કર્યો છે અને અમે તો ખાલી શિક્ષણ પ્રધાન નહીં પણ આ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને પણ શરમ આવવી જોઈએ। ખરેખર એની નૈતિક જવાબદારી સમજી અને એને પણ રાજીનામા આપવા જોઈએ।